બાળકોમાં થતા ટાઈપ 1 ડાયાબિટીસ અને અન્ય અસાધ્ય રોગો અંગે જાગૃતિ ફેલાવવા માટે જુવેનાઇલ ડાયાબિટીસ ફાઉન્ડેશન દ્વારા વિશેષ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું। 21 વર્ષ પહેલા પોતાના પુત્રને થયેલા જુવેનાઇલ ડાયાબિટીસના અનુભવોને ધ્યાનમાં રાખીને અપુલ જોશીએ આ સંસ્થા શરૂ કરી હતી, જે આજે 2200થી વધુ બાળકો માટે સહારો બની રહી છે। ત્યારે જુવેનાઇલ ડાયાબિટીસ ફાઉન્ડેશન દ્વારા બાળ આરોગ્ય સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 1500થી વધુ લોકોએ ભાગ લીધો હતો। મારું નામ અપુલ જોશી છે અને અમે એક સંસ્થા ચલાવી છે જે બાળકોમાં થતા ડાયાબિટીસ એટલે કે જુવેનાઇલ ડાયાબિટીસ ફાઉન્ડેશન। છેલ્લા 21 વર્ષથી અમે આ કાર્યરત છે। અમારી સંસ્થા ચલાવવા પાછળનું કારણ છે કે આજથી 21 વર્ષ પહેલા મારો દીકરો ઋત્વિકને ટાઈપ 1 ડાયાબિટીસ ડિટેક્ટ થયેલ હતું। ત્યારે અમે એક વર્ષ ખૂબ સફરિંગ કર્યું છે, ખૂબ હેરાન થયા છીએ। એ પછીથી મને એક વિચાર આવ્યો કે આ દુનિયામાં મારો એક બાળક તો આવો નહીં હોય ને, આવા અસંખ્ય બાળકો હશે। તો એને ધ્યાનમાં રાખીને અમે એક સંસ્થા ચાલુ કરી છે અને આજે 2200થી પણ વધુ બાળકો આ સંસ્થામાં જોડાયેલા છે। આજનો અમારો બાળ આરોગ્ય ઉપર એક કાર્યક્રમ હતો, સેમિનાર હતો, બાળ આરોગ્ય સેમિનાર। તેમાં જે બાળકોને ટાઈપ 1 ડાયાબિટીસ છે, મેન્ટલી રિટાર્ડેડ છે, સીપી ચાઇલ્ડ છે તથા એવા બાળકોના અસાધ્ય રોગો છે જે લોકોને આવી ગયા છે એના માટે બરોબર છે, પણ એ વસ્તુ ન આવે એના માટે અમે ડૉક્ટર મેહુલ વૈદ્ય આચાર્ય સાહેબને હસ્તકનો એક પ્રોગ્રામ હતો અને એમને અમારા બાળકો તથા પરિવારજનોને ગર્ભાવસ્થા દરમિયાન અને બાળક આવી ગયા પછી શું કાળજી રાખવી, કેવી રીતે બાળકને હેન્ડલ કરવું એના માટેનું આજે સરસ અમે એક સેમિનારનું આયોજન કર્યું હતું। લગભગ 1500થી પણ વધારે બાળકો અને પરિવારજનો અમારા હતા અને રાજકોટના અગ્રણી ઉદ્યોગપતિઓ, વેપારીઓ, રમેશભાઈ ટીલાડા આપણા ધારાસભ્ય, ડૉક્ટર દર્શિતાબેન શાહ ધારાસભ્ય, આ બધા પણ અત્રે ઉપસ્થિત હતા અને આ તકે ખાસ અમને એક બીજો ડોનેશનમાં બાલાજી વેફર્સ તરફથી 51 લાખ રૂપિયાનું માતબર રકમનું ડોનેશન પણ મળેલ છે। આ તકે હું આપની ચેનલના માધ્યમથી હું ખાસ બધા દર્શક મિત્રોને વિનંતી કરું છું કે અમારી સાથે આ સંસ્થામાં ખભેથી ખભા મિલાવી અને આપ પણ જોડાવ એવી મારી 2 હાથ જોડીને આપને પ્રાર્થના છે। ધન્યવાદ।